ચૂંટણીના પડઘા શાંત થઈ ચૂક્યા છે અને રાજકીય પક્ષોએ જેટલું એડી ચોટીનું જોર લગાવવાનું હતું તે 7 તારીખ સુધી લગાવી ચૂક્યું છે. હવે રાહ જોઈને બેઠા છે 4 જૂન કે જે રિઝલ્ટની તારીખ છે. બધાના પેટમાં અને મનમાં એક જ સવાલ છે કે અમારી જીત એ નક્કી છે, પરંતુ ખરેખર વાસ્તવિકમાં મતદારોએ કયા તરફેણમાં મતદાન કર્યું છે તે તો 4 જૂને પરિણામ જ બતાવશે. આપણી સાથે કેટલાક ખેડૂત વર્ગ, વેપારી વર્ગ ઉપસ્થિત છે અને કોણ જીતશે અથવા તો કોને ટક્કર આપશે, કયા મુદ્દાઓને આધીને લોકોએ વોટ કર્યું છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. કાકા, શું નામ છે આપનું? પટેલ વિજયકુમાર. પટેલ વિજયકુમાર. કેવો છે બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ અને અત્યારને તમને કેવું લાગી રહ્યું છે, કોણ જીતી રહ્યું છે? અમારે તો ભાઈ ચૂંટણીનો માહોલ ભાજપ, નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. હા. કારણ શું? કારણ વિકાસ. આ રોડ રસ્તા કોને કર્યા? આ પાલનપુરથી આબુ રોડ જવાનો રસ્તો હાલ પહોળો થાય છે, કોને કર્યો? સોનિયા ગોધિયાથી કરવા. આટલા દાડો જે તકલીફ હતી તો આવી નહીં. બોલો. મતલબ વિકાસ. વિકાસ કેવા પ્રકારનો હજી તમે સરકાર જોડે વિકાસ ઈચ્છો? અમારે તો રોડ રસ્તા ને પોણી, બીજું બધું જાય ઠેલામાં. રાહુલ ગાંધી વિશે શું કહે? અરે રાહુલ ગાંધી જાય તેલ પીવા. કેમ? કારણ શું? રાહુલ ગાંધી કારણ એ પપ્પુને શું ખબર પડે? પપ્પુ ગોઠ. મતલબ તમે એ રાષ્ટ્રીય કક્ષાના નેતા છે ને તમે કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતાને અમારા ડાબા ગુજા મૂર્યો રે. હા. જ્ઞાનીબેન નું શું લાગે તમને? એ જ્ઞાનીબેન હારવાના ભાઈ, હારવાના. રેખાબેન ચૌધરી. રેખાબેન ચૌધરી જીતશે? હા, જીતશે. શું લાગે કેટલા મતોથી જીતશે? એ જીતે એ મૂકી તું ભલે ને 11 મતે જીતે ને 11,000 જીતે ને 1,11,000 જીતે ને 2,11,000 જીતે, જીતવાના 100%. જીતે ફાઇનલ? ફાઇનલ. તમે કહો છો કે જનતાનો ઓપિનિયન? જનતાનો ઓપિનિયન આ બધા ભાજપવાળા છે. એ તો તમે કહો છો પણ 4 તારીખના દિવસે જ ખબર પડશે ને? આ તો 4 તારીખના ખબર પડી જાય. અમે જીતવાના છીએ. મળજો 4 તારીખ પછી. હા, મળશું ચોક્કસ. હવે વેલકમ. હા. મારો છેલ્લો સવાલ છે કે તમને એવો તો તમે તો ભૂતકાળની કેટલી સરકારો જોઈએ છે. આ જોઈ પાટણમાં આવ્યું છે વોટ. મને પાટણમાં આવ્યું તમે શું પાટણમાં છે. અમે શું કહો છો? પાટણનો શું માહોલ છે? પાટણમાં જો કસોકસી છે ભાઈ. કસોકસી? હા. એટલે કોણ તો કોનું પલ્લું થોડુંક ભારી છે? ઉમેદવાર નહીં જીતે, મોદીના નામથી જીત થાય. કદાચ થાય તો એ પાલનપુર કે પાટણ મોદીના નામથી જીત થાય તો મોદીના નામથી, ઉમેદવારના નામથી જીત. ઉમેદવાર નહીં જીતે, મોદી જીતશે. કદી જીતે તોય. તમે શું ઈચ્છો છો? હું મોદી જીતાવ્યો છું. તમે મોદી જીતો? હા. તો કોંગ્રેસ વિશે શું કહેશો? કોંગ્રેસમાં કશો ખસતું છે એટલે વોટનો ફેરફાર લોબો નહીં રહે. હા, લોબો ફેરફાર નહીં ના. જીતશે ને તો નોર્મલ મતોથી જીતશે. નોર્મલ મતો? હા. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે બે વચ્ચે તફાવત તમે શું માનો? હવે એના રાહુલનું કોઈ ન ચાલે, મોદી આગળ. કઈ ન ચાલે? હા. કેમ? વૈશ્વિક નેતા છે. કોણ? મોદી વૈશ્વિક નેતા. હા. અને રાહુલ ગાંધી? રાહુલ ગાંધી વૈશ્વિક નેતા ન કઢાય. દુનિયામાં એનું કોઈ શકણી ન લે. એમ? હા. કારણ શું એમનું? મોનોપોલી એમાં નથી. મોનોપોલી? વૈશ્વિક જે મુદ્દાઓ છે ને એને વૈશ્વિક મુદ્દાઓમાં મોદી જ ચાલે. મોદી જ ચાલે? હા. મતલબ અહીંયા સ્થાનિક ઉમેદવારથી કોઈ લેવા દેવા નથી. મતલબ મોદીને દેખીને બધા વોટ મોદીને દેખાઈને વોટ આપે. તમને કેવા કામ ગમ્યા મોદી સરકારના? સૌથી સારા કામ ગમ્યા હોય, 1-2 ગણી શકશો? મોદી સાહેબે જે કામ કર્યું છે ને વિદેશનું, એમાં કાશ્મીરનો મુદ્દો 370ની કલમ અને જે ભારતીય સંસ્કૃતિ ટકાઈ રાખવા માટે એને કામ કર્યું. આગળ જે હિન્દુ સંસ્કૃતિ ટકાઈ રાખવાનું કામ મોદીએ કર્યું છે. તમે શાને દેખીને વોટ આપો? વિકાસને ધર્મને દેખીને? બે, વૈશ્વિકરણ મુદ્દો અને સંસ્કૃતિ બેને દેખીને વોટ આપે. બંને દેખીને વોટ આપો. તમે ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, તમને શું લાગે? બરાબર મળશે. ફાઇનલ બનશે? ફાઇનલ. કેટલી સીટો આવશે? 400 પારનું કહે છે તમને? ના, 400 પાર તો એમાં શંકા છે. હા, પણ કઈ વખત જેટલી હતી ને એટલે તો લાવશે જ. એટલી લાવશે? હા. કયો આંકડો? એ 303 હતી ને કોંગ્રેસ બીજેપીની, અને પેલી હતી ટોટલ 385. ગુજરાતમાં તમને શું લાગે કોંગ્રેસ અને ભાજપમાં કેટલી સીટો પડશે? હવે 5 સીટોમાં રસાકસ એવું દેખાય છે, પણ લગભગ મોદીના સરકાર જેવું લાગે છે તમામ સીટો ઉપર.
26 સીટો 26 સીટો એકી ગુજરાતમાં આવે જેવું નથી. પાછો તફાવત ઓછો રહે, કશો કશી જેવું તફાવત રહે, પણ ભલે 5 વોટેથી જીતશે, મતલબ લીડ નહીં મળે, ના લેટ નહીં મળે. પણ 26 જીતશે. હા, તમને ભરોસો હોય? બરોબર. મારો તમને છેલ્લો સવાલ છે, તમે તો ઉંમરમાં અને અનુભવમાં ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે. જોઈ છે. ભાજપ અને કોંગ્રેસ આ બે સરકારોમાં શું તફાવત? હવે કોંગ્રેસે ઘણા પર રાજ કર્યું છે, એટલે એમાં આગળ ઇન્દિરા ગાંધીએ મોટું કામ કર્યું હતું, દેવેગૌડાએ મોટું કામ કર્યું છે વૈશ્વિકરણનું. જે ગેટ કરાર કર્યા ને એ મોટું કામ કોંગ્રેસે કર્યું હતું, વૈશ્વિક વ્યાપાર, અને એનો લાભ હાલ લોકોને મળે છે. 1991 ખાનગીકરણ, વૈશ્વિકરણ, ઉદારીકરણ. હા, ગેટ કરાર કર્યા ને એ મુદ્દો ઘણો મોટો હતો. પણ હાલ જે વૈશ્વિક જે મુદ્દાઓ જે ચાલે છે ને એમાં બધા દેશોના વડાપ્રધાનો દેવીનું મોદીનું મૌન હાલે છે અને એનું કહેવું માને છે. એટલે એ મુદ્દાના આધારે અમે એના હાથી છે, એ મુદ્દાના સાથે. મોદીના સાથે એટલા માટે છે. તો કોંગ્રેસનું ભવિષ્ય શું છે, તમને શું લાગે? કોંગ્રેસ જૂનો મોટો પક્ષ છે, એટલે હાવખે ખતમ ના થાય અને વિરોધ પક્ષે મજબૂત રહે ને એવું અમે જ ઈચ્છે છે તમે ઈચ્છો કે હાવખે વિરોધ પક્ષે મટી ન જાય ને તો વિરોધ પક્ષે જોવે, વિરોધ પક્ષ તો વિરોધ જોઈએ. પક્ષે મજબૂત હોય તો કોઈ ખોટું થતું હોય તો અટકાવે ને, વિરોધ પક્ષ જોઈએ, જોઈએ. તમે એવું ઈચ્છો? હા, એક જ થયું હોય વટ કદી થવો ન જોઈએ, લોકશાહી છે આ તો. લોકશાહી. હા, હા, એ વાત તમારી સાચી, પરંતુ મોદી ઉપર આરોપ લાગે છે કે આ વિપક્ષને ખતમ કરવાની કોશિશ કરે છે. તમે શું કહો? એ રાજકારણમાં આવું બધું થતું આવ્યું છે, એટલે રાજકારણમાં અમે વિરોધ પક્ષો હોય એટલે એકબીજા ટોટિયા ચાલી આવ્યા છે વર્ષોથી. ઇન્દિરા ગાંધી હતી એટલે કટોકટી લાદી હતી, અને કટોકટી લાદી હતી ને એ વખત વિરોધ પક્ષવાળાને જલવું પૂરા બધા અમે જાણો છે એ વાત. હા, એટલે વિરોધ પક્ષમાં રહેવાનું એ તો તમે કહેશો. ગેનીબેન ઠાકોર વિશે શું કહેશો, શું લાગે? ગેનીબેન ઠાકોર તો આપણે લોબે પરિચય નતો, પણ કોંગ્રેસે ઉમેદવાર ઊભો રાખ્યો એટલે એનું વર્ચસ્વ છે, એના સમાજનું વર્ચસ્વ હોય કે ન હોય, અને કોંગ્રેસમાં જે મનવાળા એના આજે હોય એટલે એટલો તો ટક્કર લેશે. હા, પણ મૂળ ઉપર મોદી જે ચાલે છે એટલે મોદીને ચાહવાવાળા મોદી નોટ હાલે તો બનાસકાંઠામાં શું લાગે? કશોકશ છે. કચોકચ. હા, પણ મોદીના ચાહવાવાળા વધારે છે, ચાહવાળા વધારે છે, એટલે લીડથી ન જીતે પણ મામૂલી વોટથી જીતશે તો મોદીની ઉમેદવાર જ. મોદીની ઉમેદવાર એકા ચૌધરી જીતશે. હા, દેખા ચૌધરી.